વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વાત ગીર સોમનાથની છે। ગીર સોમનાથમાં મોડી રાત્રે ફૂંકાયું મિની વાવાઝોડું। જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો। વેરાવળમાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। એટલો ભારે પવન કે મૂળિયા સાથે ઝાડ ઉખડ્યા। રેલવે સ્ટેશન વિસ્તાર સહિત ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થયા। તોફાની પવનમાં ઘરોના સિમેન્ટના નળિયા ઉડવા લાગ્યા। પતરાફાડ પવનથી ઘરોના છાપરા પણ ઉડવા લાગ્યા। મિની વાવાઝોડાથી જનજીવન પર ભારે અસર જોવા મળી। હજુ 27મી સુધી કાંઠાના ભાગોમાં ખતરો રહેશે। તો ગીર સોમનાથથી આ તસવીરો આવી રહી છે, જ્યાં મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું। જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો। વેરાવળમાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। વધુ માહિતી મેળવીએ ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથમાં મોડી રાત બાદ હાલ કેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર કાલે સાંજના ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ છે તે વરસ્યો હતો અને તેમને કારણે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયુંના સમાચાર છે તે પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। કારણ કે જે પ્રમાણે પવનની ગતિ હતી અને તે પવનની ગતિના કારણે કેટલાક લોકો છે તેમના મકાનના છપરા ઉડ્યા છે, તો કેટલાકની દુકાનોના જે છપરા હોય છે તે પણ ઉડ્યા છે। પંકજ, દિનેશ, આજે તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે એ વેરાવળની આસપાસના છે કે બીજા તાલુકામાં પણ આ પ્રકારની તસવીરો આવી રહી છે? જી ચોક્કસથી પંકજ, આ જે દ્રશ્યો છે તે વેરાવળ તાલુકાના છે, પરંતુ વેરાવળ સહિત સુત્રાપાડા અને તાલાળાના કેટલાક જે ગ્રામ્ય પંથકો છે ત્યાં આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તે નિર્માણ પામી હતી અને મોડી રાત સુધી ઘણા ગામડાઓની અંદર વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, તો ઘણા બધા રોડ રસ્તાઓ છે તે પણ બંધ થયા હતા। જોકે હાલ તંત્ર દ્વારા તમામ જે કામગીરી છે તે કરવામાં આવી છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પંકજ જી, દિનેશ, જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે, હાલ વરસાદ પડી રહ્યો છે? જી ચોક્કસથી પંકજ, મોડી રાત્રે જે વાવાઝોડું મિની વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ જે 10 થી 15 મિનિટનો જ કહી શકાય તે પ્રમાણે પવન અને વરસાદ હતો અને હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની અંદર વરસાદ છે તે ક્યાંય જોવા નથી મળી રહ્યો। પંકજ જી, દિનેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ મોડી રાત્રે જે કહેર વર્તાવ્યો છે તેની તસવીરો આવી રહી છે। લગ્ન પ્રસંગમાં વિલન બન્યું મિની વાવાઝોડું। આ તસવીરો જુઓ। સૂત્રાપાડાના પાંડવા ગામમાં તારાજીનો એક વિડીયો સામે આવ્યો। લગ્ન પ્રસંગમાં મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો। તોફાની પવનમાં લગ્નનો મંડપ હવામાં ઉડવા લાગ્યો। પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી ગઈ। મંડપ અને ખુરશી ઉડવા લાગી। જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ। જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશ્રય લીધો। લગ્નની સામગ્રી પાણીમાં પલળી ગઈ હતી। શુભ પ્રસંગમાં તોફાની પવન વિલન બની ગયો। વધુ માહિતી સાથે જોડાયેલા છે દિનેશ સોલંકી। દિનેશ, આજે શુભ પ્રસંગમાં મિની વાવાઝોડું જે વિલન બનીને આવ્યું, ત્યાંના સ્થાનિક લોકો સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે? જી બિલકુલ પંકજ, જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું અને હાલ ગીર સોમનાથ સહિત મોટાભાગના વિસ્તારોમાં લગ્નની સિઝન પણ ચાલુ છે, ત્યારે આ જે પાંડવા ગામ છે ત્યાં આગળ બે દીકરીઓના લગ્ન હતા અને તે લગ્ન દરમિયાન જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણમાં પલટોની સાથે સાથે મિની વાવાઝોડા જેવો પવન છે તે ફૂંકાયો અને તેમના કારણે આ જે તમામ મંડપ સર્વિસ છે તે વેરવિખેર થઈ હતી અને તેમના કારણે જે લગ્ન કરનાર પ્રસંગ યોજનાર જે ઘર માલિક હોય છે તેમને અન્ય જગ્યાએ લગ્ન પ્રસંગ યોજવા માટેની ફરજ પડી હતી। જોકે અત્યારે હાલમાં જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે લોકોની સાવચેતીના કારણે હાલ કોઈ નુકસાનીના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। તો ગીર સોમનાથમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું અને અનેક ગામોમાં વરસાદ પડ્યો। મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ। પ્રાચી તીર્થ અને ઘંટિયા, ટીંબડી, અરણેજ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, તો કાંટાળા, ભુવાવડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ થયો। ભારે પવનના કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા પણ ઉડી ગયા હતા। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે। તો બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંના પતરા, છાપરા, શેડ જે બધું છે એ ઉડવા લાગ્યું છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો ઘંટિયા, ટીંબડી અને અરણેજ વિસ્તારથી આ તસવીરો આવી રહી છે, જ્યાં મકાનના છાપરા ઉડી ગયા।
તો મોડી રાત્રે અહીંયા મિની વાવાઝોડું ફૂંકાયું અને તેના પગલે મકાનના છાપરા ઉડ્યા. અનેક વિસ્તારોમાં જ્યાં શુભ પ્રસંગ હતા ત્યાં આ મિની વાવાઝોડું વિલન બનીને આવ્યું. પ્રાચી તીર્થમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી અને જબરજસ્ત પવન ફૂંકાયો. તો ગીર સોમનાથના ગીર નજીકના ગામોમાં 10 મિનિટના મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી. આ તસવીરો આપ જોઈ શકો છો. અહીંયા ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા, રસ્તાઓ પણ બંધ થઈ ગયા. પ્રાચી ઘાટવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ. ગાંગેથા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તો ગુજરાતના કાંઠાના ભાગોમાં જમીન પર મિની વાવાઝોડું, દરિયામાં કરંટ જોવા મળ્યો. વાવાઝોડાની અસરથી કાંઠાના ભાગોમાં દરિયામાં જોવા મળ્યો છે જબરજસ્ત કરંટ. ગીર સોમનાથનો દરિયો તોફાની બન્યો, ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અરબ સાગરમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો. હાલની સ્થિતિએ માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. તો આ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે. અરબી સમુદ્રની અંદર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાનો આ અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ ધીમે ધીમે મોજાઓ છે, દરિયાના જે ઊંચા ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. જોકે સામાન્ય રીતે જે દરિયો હોય છે તેના કરતાં થોડો વધુ કરંટ હોય તેવું હાલ લાગી રહ્યું છે. જોકે હાલ દરિયાની અંદર ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના જે માછીમારો હોય છે તેઓને ગઈકાલે જ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા દરિયાની અંદરથી બહાર આવવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને મોટાભાગના માછીમારો છે તે દરિયાની અંદર પરત ફેર્યા છે. જોકે હજુ પણ કેટલાક માછીમારો છે તે બાકી છે અને આ તમામ માછીમારો છે તે આજે બપોર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પર પરત ફરશે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન પણ સજ્જ બન્યું છે, કારણ કે વાવાઝોડું હજી ભલે સક્રિય ન થયું હોય પરંતુ તેમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા તમામ કંટ્રોલ રૂમ છે, સાથે જે સાયક્લોન સેન્ટર હોય છે કે જ્યાં આગળ દરિયા કિનારે વસતા લોકો હોય છે તેમનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે તે માટે તમામ જે તૈયારીઓ છે તે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે.